મોટો ઓ બાપ હમણાં લઈએ. હા, આપણું કામ પતાવી દઈએ ને, તમારા લોકો માટે એક સરપ્રાઈઝ છે, પતાવી દઈએ પછી આપણે લઈએ. ઓકે, તો અમે અહીંયા તનિષ્કમાં આવ્યા છે. મીશુ લેવું છે ને તારે? ફેબ્રુઆરીમાં આદ્યાની બર્થડે છે, જાન્યુઆરીમાં મીશુની બર્થડે છે. તો કપડાં લેવા એના કરતાં ઇટ્સ બેટર કે આપણે ગોલ્ડ લઈએ, હે ને મીશુ? હા, એકચ્યુઅલી અમે કેટલા ટાઈમથી થોડું કરીને સેવ કરતા હતા કે છોકરીઓ માટે કશું લઈ શકીએ, એટલા માટે એમની બર્થડે પર અમે આવો પ્લાનિંગ કર્યો કરવાનો. ગરમ હશે, પકડજે. અમે તનિષ્કમાંથી નીકળી ગયા. એકચ્યુઅલી અમે છોકરીઓ માટે લેવા ગયા હતા. અમે કેટલા ટાઈમથી થોડું કરીને સેવ કરતા હતા કે અમે છોકરીઓને કંઈક આપી શકીએ, કે ગોલ્ડની વસ્તુ લઈ શકીએ, કારણ કે એ લોકોની બર્થડે આવે છે. મિશિકાની આ મંથમાં છે અને આધ્યાની નેક્સ્ટ મંથ છે. તો બીજી કોઈ વસ્તુ આપવી, કપડાં ને એ બધું તો ઓલરેડી એમની જોડે ઘણું હોય છે. તો એવી વસ્તુ આપવું કે એમને ઇન ફ્યુચર યુઝ થાય અને ઇન ફ્યુચર એમને કંઈક હેલ્પફુલ થાય. તો પછી અમે વિચાર્યું કે અમે એમને ગોલ્ડની વસ્તુ આપીએ. તો અમે ગોલ્ડની વસ્તુ લેવા માટે હું ને મારા હસબન્ડ કેટલા ટાઈમથી સેવ કરતા હતા અને આજે અમે ફાઇનલી એમના માટે લીધું. બંને માટે લીધો છે અને તનિષ્કમાંથી લીધો. રિયલ ડાયમંડ છે અને આઈ એમ સો હેપી એન્ડ સો ગ્લેડ એન્ડ સો ગ્રેટફુલ કે અમે આ વસ્તુ કરી શક્યા. આજે છે સ્ટફ ઢોકળી. હવે હું એક સેશન અટેન્ડ કરવા આવી છું, તમને અંદરનું બતાવો. અમે સેશન અટેન્ડ કરીને પાછા આવી ગયા છે. આ સેશન એકચ્યુઅલી ઇન્સ્ટાગ્રામ પર મને એક દિવસે રીલ દેખાઈ હતી, મેં મારી સિસ્ટરને ફોરવર્ડ કરી. આ સેશન એકચ્યુઅલી એન્ઝાયટી જેને થતી હોય, જેને ડિપ્રેશન ફીલ થતું હોય, કે વિચારો આવતા હોય, એના માટે સાઉન્ડ બાથ હોય છે. તો મેં ફર્સ્ટ સેશન અટેન્ડ કર્યું હતું નવેમ્બરમાં અને એ સેશન અટેન્ડ કર્યા પછી પર્સનલી મને બહુ લાઇટ ફીલ થયું અને બહુ જ સરસ સેશન હતું એ વાળું. અને આજે બી સેમ અમે આફ્ટર 2 મંથ પછી મેં ફરી વાર અટેન્ડ કર્યું અને એ સેશન અટેન્ડ કર્યા પછી માઇન્ડમાં આપણો સોલ અને માઇન્ડ સાથે કનેક્ટ કરે છે અને સાઉન્ડ બાથ આપે છે. હું એ પર્સન છું કે હું ક્યારે 5 મિનિટ માટે આંખ બંધ કરીને નથી બેસતી, પણ આ સેશન ઓલમોસ્ટ 1 hour સમથિંગનું હોય છે. તો 1 hour કન્ટિન્યુ આઈસ ક્લોઝ કરીને બેઠી. બાકી હું એ પર્સન છું જ નહીં કે હું આંખ બંધ કરીને હું બેસી શકું. પણ મને પર્સનલી સાઉન્ડ બાથવાળું સેશન બહુ જ હેલ્પફુલ થયું છે. અને આ સેશન અટેન્ડ કર્યા પછી તમારે એવું હોય છે કે બહુ ભીડભાડવાળી જગ્યા પર નહીં જવાનું, કારણ કે તમને જે સાઉન્ડ ઇફેક્ટ આપે, સાઉન્ડ બાથ જે આપે એ આપ્યા પછી ભીડને બધાથી અવોઇડ કરવું પડે. તો બહુ જ સરસ છે. તમે ઇફ તમારી કોઈ એ બધી સિટીમાં એ લોકો કરતા હોય છે સેશન. આ સેશન અમદાવાદ, બરોડા, સુરત, બોમ્બે ઘણી બધી સિટીમાં થાય છે અને
આપણે જે ડે ટુ ડે લાઈફમાં આપણે આપણી જાતને જ ભૂલી જઈએ છે ઓલવેઝ, કે રિસ્પોન્સિબિલિટીમાં કે ઘણી બધી વસ્તુમાં આપણે આપણી જાતને પાછળ મૂકીએ છીએ, કે આપણે ગણતા નથી. તો એ આ સેશનથી તમે તમારી જાત પર વિશ્વાસ રાખતા શીખશો, તમારી સેલ્ફ લવ કરશો તમારી જાતને, તમારા માટે જો એક અલગ જ લેવલનું ઇન્સ્પિરેશન મળશે તમને, કે પોતાને સેલ્ફ લવ કેવી રીતે થાય. ના ભાઈ, આપણે પેલી બેગ લઈને ઉઠ્યા ને તઈ ના ભાઈ, ખાવું છે. શું છે આ? શું છે? શું દીદી કે ખોલી આપે. 1 જ ખાજે, 1 ઓનલી. કાલની મેચની ટિકિટ નિશુ શું કરે છે? હા, ફાઇનાન્શિયલી તો કોઈ બ્રેક નતો કરવાનો. કશું નહીં પડે. શું થયું મીશુ? અહીંયા અમારો વ્લોગ એન્ડ થાય છે. હમણાં જો ઘરે આવી અને મારા ડે 5 ચેલેન્જનો આજે લાસ્ટ ડે હતો. તો મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય.